તો સંખ્યાઓની દુનિયા એમાં કેટલાય રહસ્યો છુપાયેલા હોય છે ખરું ને? ચાલો આજે એક એવા જ ગાણિતિક કોયડાની સફર પર નીકળીએ. એક એવી સફર જે ખરેખર મજાની અને આશ્ચર્યચકિત કરી દે કેવી છે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે આપણે રોજબરોજ જે 4 આંકડાની સંખ્યાઓ જોઈએ છીએ એમાં પણ કોઈક જાદુઈ રહસ્ય છુપાયેલું હોઈ શકે? મતલબ એકદમ સામાન્ય લાગતી સંખ્યાઓમાં. ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો આ એક ગાણિતિક રહસ્ય છે અને સૌથી મજાની વાત એ છે કે આ રહસ્યને સમજવા માટે કોઈ મોટા ગણિતશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ એક એવી સરળ પ્રક્રિયા છે જે કોઈ પણ કરી શકે છે. ચાલો તો આપણે સાથે મળીને એને અજમાવીએ. ચાલો શરૂઆત કરીએ. આપણે કોઈ પણ એક 4 અંકની સંખ્યા લઈએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે 3524 લઈએ છીએ. હા, બસ એક નાનકડી શરત છે કે એ સંખ્યામાં ઓછામાં ઓછા 2 અંક અલગ અલગ હોવા જોઈએ. બસ એટલું જ. હવે જુઓ, આખી પ્રક્રિયા એકદમ સરળ છે, માત્ર 3 સ્ટેપ્સમાં. પહેલું સ્ટેપ, આપણી સંખ્યાના અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ, એટલે કે મોટાથી નાના. તો 3524 બની જશે 5432. બીજું સ્ટેપ, એ જ અંકોને હવે ચડતા ક્રમમાં ગોઠવીએ, એટલે કે નાનાથી મોટા. તો એ બનશે 2345. અને છેલ્લું ત્રીજું સ્ટેપ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી દઈએ. તો 5432માંથી 2345 બાદ કરતા આપણને જવાબ મળ્યો 3087. પણ વાત અહીં પૂરી નથી થતી. અરે, ખરી રમત તો હવે શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ જ પ્રોસેસ વારંવાર કરવાથી શું થાય છે. ઓકે, તો હવે આપણી નવી સંખ્યા છે 3087. એ જ 3 સ્ટેપ્સ આ નવી સંખ્યા પર ફરીથી એપ્લાય કરીએ. ચાલો ફરીથી કરીએ. તો હવે સવાલ એ છે કે આ સ્ટેપ્સ વારંવાર કરવાથી આખરે થાય છે શું? મજાની વાત એ છે કે તમે કોઈ પણ 4 અંકની સંખ્યાથી શરૂઆત કરો, થોડા જ સ્ટેપ્સ પછી એક જાદુ જેવું થાય છે. આ પ્રક્રિયા આપણને હંમેશા એક જ ખાસ સંખ્યા પર લાવીને ઊભી રાખી દે છે. અને એ જ જાદુઈ સંખ્યા છે 6174. હા, 6174. તમે કોઈ પણ યોગ્ય 4 અંકની સંખ્યાથી શરૂઆત કરો, થોડા સ્ટેપ્સ પછી તમે આ જ નંબર પર પહોંચી જશો. અને ના, આ કોઈ સંયોગ નથી, આ શુદ્ધ ગણિત છે. ગણિતની દુનિયામાં આ અનોખી સંખ્યાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, કપ્રેકરનો સ્થિરાંક અથવા કાપ્રેકર્સ કોન્સ્ટન્ટ. એ ખરેખર અંકગણિતમાં છુપાયેલી એક અદ્ભુત અને સુંદર પેટર્નનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ આવે કે ભાઈ, સંખ્યાઓનો આટલો વિચિત્ર અને રસપ્રદ ગુણધર્મ આખરે શોધ્યો કોણે? કોના મગજમાં આ વિચાર આવ્યો હશે? તો ચાલો હવે મળીએ એ વ્યક્તિને જે આ ગાણિતિક રહસ્ય પાછળ છે. એમનું નામ છે D.R. કપ્રેકર. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? આ શોધ કોઈ મોટી યુનિવર્સિટીના પ્રોફેસરે કે કોઈ મોટા વિદ્વાને નહોતી કરી. આ રહસ્યના શોધક હતા એક ભારતીય શાળા શિક્ષક. હા, એક સ્કૂલ ટીચર, જેમનું પૂરું નામ હતું દત્તાત્રેય રામચંદ્ર કપ્રેકર. તો દત્તાત્રેય રામચંદ્ર કપ્રેકર, એમનો જન્મ 1905માં મહારાષ્ટ્રના દાહાનુ ગામમાં થયો હતો. એમના પિતા સંસ્કૃતના વિદ્વાન હતા, એટલે ઘરમાં જ્ઞાનનો માહોલ તો હતો જ. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગણિતની ડિગ્રી મેળવી અને પછી આખી જિંદગી એક શાળા શિક્ષક તરીકે કામ કર્યું. પણ જ્યારે પણ એમને ખાલી સમય મળતો, એ બધો જ સમય તેઓ સંખ્યાઓ સાથે રમવામાં, નવા નવા સિદ્ધાંતો શોધવામાં જ વિતાવતા. અને આ જ વાત એમને ખાસ બનાવે છે. એવું કહેવાય છે કે તેમણે ક્યારે પ્રતિષ્ઠા કે પૈસાનો પીછો કર્યો નહીં. તેઓ સંપૂર્ણપણે ગણિતના પ્રેમી હતા. મતલબ એમની પ્રેરણા કોઈ એવોર્ડ જીતવાની કે પૈસા કમાવાની નહોતી. એમને તો બસ ગણિત સાથે પ્રેમ હતો. સંખ્યાઓમાં છુપાયેલા રહસ્યોને શોધવાનો શુદ્ધ આનંદ જ એમના માટે બધું હતું. પણ તમને ખબર છે શું? શરૂઆતમાં એમના પોતાના દેશમાં એમના કામની બહુ કદર ન થઈ. ઘણા લોકો એમની આ શોધોને બસ એક રમત ગણતા, કોઈ ગંભીર ગણિત નહીં. પણ પછી ધીમે ધીમે દુનિયાભરના ગણિતજ્ઞોનું ધ્યાન એમના કામ પર ગયું અને ત્યારે લોકોને સમજાયું કે આ કોઈ સામાન્ય રમત નથી, પણ ગણિતની એક ઊંડી અને સુંદર પેટર્ન છે. અને હા, એમનો વારસો માત્ર 6174 એટલે કે કપ્રેકર સ્થિરાંક પૂરતો જ સીમિત નથી. એમણે આનાથી પણ ઘણું વધારે કામ કર્યું છે. કપ્રેકર સ્થિરાંક ઉપરાંત તેમને કપ્રેકર સંખ્યાઓ જેવી બીજી પણ ઘણી રસપ્રદ શોધો કરી છે. જેમ કે કપ્રેકર સંખ્યા એક એવી સંખ્યા હોય છે જેના વર્ગના 2 ભાગ પાડીને જો એનો સરવાળો કરવામાં આવે તો મૂળ સંખ્યા પાછી મળે.
આ બધું એ જ બતાવે છે કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય ગણિતને લોકો માટે રસપ્રદ અને સરળ બનાવવાનો હતો. સાચું કહીએ તો એમનું જીવન અને એમનું કામ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે કોઈ મોટી શોધ કરવા માટે હંમેશા મોટી લેબ્સ કે મોટી ડિગ્રીની જરૂર નથી હોતી. બસ અતૂટ જિજ્ઞાસા અને સમર્પણ હોય તો કોઈ પણ વ્યક્તિ કંઈક અદ્ભુત શોધી શકે છે. અને આ જ વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જરા વિચારો, આપણી આસપાસ આવા બીજા કેટલાય અદ્ભુત ગાણિતિક રહસ્યો છુપાયેલા હશે, જે બસ કપરેકર જેવા કોઈ જિજ્ઞાસુ મનની રાહ જોઈ રહ્યા છે. કોને ખબર, કદાચ આગામી મોટી શોધ કોઈના પણ દ્વારા થઈ શકે છે.